તો આ મકાન છે અને હમણાં જ આનું ચણતર કામ પૂરું થયું છે અને હવે પ્લાસ્ટર આલે છે. અને આ જોવો તમે કેટલું ઊંચું છે અને નોર્મલ મકાનમાં 2 થી 3 છે. તમારો પાવર યાર, તમારો પાવર કહેવાય યાર, અને તમારો પાવર એટલે બહુ જ ખુશી થાય છે કારણ કે તમે મને એટલો સપોર્ટ કરો છો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર. અને આની સાથે રામ રામ મિત્રો, આપણા મોજી રેડિયાને કેમ છો બધા? મજામાં જ હશો. તો આજે આપણે બધાની ઘણા બધાને એ પહેલા લાઈવ કરી દીધી, ઘણા બધા પ્રશ્ન પૂછતા હતા ઘણા સમય પહેલા કે મકાન રોહિતભાઈ કે કેમ એટલા ઊંચા તમારે અહીંયા જો આ મકાન હાંભા દેખાતા હે, કેમ તમારે ઊંચા? તો એની આ ઘેડ વિસ્તારમાં અમારે મકાન ઊંચા જ કરવા પડે ભાઈ. એનું કારણ છે આ તમે જે પાછળ જોઈ રહ્યા છો આ વોટર પાણી, તો એનું કારણ છે જેથી કરીને અમારે મકાન બધા ઊંચા કરવા પડે અને ઘેર વિસ્તારમાં હરેક મકાન ઊંચા જ હશે. તો ચાલો એના વિશે તમને થોડુંક જણાવી દઉં. જે તમને પાણી દેખાય એક માથોડું પાણી હશે, તમે આમ અંદર જેમ જામે એટલે એક માથોડું પાણી હશે. અને અહીંયા જ છે અમારા ઘર જે આ ખાડને હાવ પાહીર અને હાવ નીકળ્યું પાણી જ છે. અહીંયા પાણી જ ભર્યું રહેશે અને આ પાણી બધું દિવાળી ઢૂકણું નોરતા ઢૂકણું ઉતરી છે. હજે તો આ ભર્યું જ રહેશે 2 મહિના સુધી તો. અને જો આ સાંભું ઘર છે એ પણ ઊંચું જ છે અને ઘેડના હરેક મકાન એટલા ઊંચા જ હશે કારણ કે આનું કારણ છે પાણી. તો આ મકાન છે અને હમણાં જ આનું ચણતર કામ પૂરું થયું છે અને હવે પ્લાસ્ટર આલે છે. અને આ જોવો તમે કેટલું ઊંચું છે અને નોર્મલ મકાનમાં 2 થી 3 પગથિયા હોય. આને આપણે તમે જે કહેતા હોય, અમુક સીડી કહેતા હોય, અમુક પગથિયા કહેતા હોય, તો મારી ભાષામાં તમને કહું કે પગથિયા છે. અને આ તમે વિચારતો છો કે આ શું છે, તો અહીંયા ઓટો કરવાનો છે. આ ભેગા ઓટો આના ભેગો સણાઈ જાય એટલે બેહવા થાય, ખુરશી બુરસી નાખે ને કોઈ મહેમાન આવે તો બારણે પવનનો બેહવા થાય. કારણ કે અમારા ઘેડ વિસ્તારમાં લાઇટનો બહુ પ્રશ્ન છે અને નોર્મલ મકાનમાં 3 થી 3 જ પગથિયા હોય અને આમાં જો કેટલા છે 1 2 3 4 5 6 પગથિયા છે. એટલે જે નોર્મલ મકાનમાં હોય છે ડબલ પગથિયા આમાં છે કારણ કે એટલું ઊંચું લેવું પડે. અને હજી તો અહીંયા ભરતી ભરાઈ ગઈ છે. બાકી આ જેટલા પાણા મકાન સણવામાં જઈએ ને ભાઈ, એટલા અમારે ખાલી આ ખુરશી બાંધવામાં પાણા જઈએ છે. જો ભાઈ હેઠેલાનું બધું લેન્ટર જે બાંધવાનું હોય ને, સિટીના લોકો આને લેન્ટર ને એવું બધું કહેતા હશે, પણ એ બાંધવામાં એટલા પાણા અમારે જઈએ એટલે આના 2 મકાન અમે સણી લઈએ ને એટલા પાણા જો અહીંયા ખાલી હેઠા જઈએ. અને જો આવી રીતના કંઈક મકાન છે અને ઘેરના વિસ્તારમાં મકાન કરવામાં ભાઈ બહુ જ ખર્ચો જઈએ. અને આમાં પાણા ભાઈ હદને પાયે પાણા જઈએ. હેઠા પાણા એટલા જઈએ કે જેટલા મકાન સણવામાં પાણા ન જઈએ ને એટલા જઈએ. અને જુઓ આ કંઈક મકાન છે, થોડોક અવાજમાં ફેર પડ્યો છે કારણ કે અહીંયા પડઘા પડે. અને પ્લાસ્ટરનું કામ થઈ ગયું છે અને ઉપર રૂમ કહેવાય એનું પણ કામ આપણે કમ્પ્લીટલી થઈ ગયું છે. અને અહીંયા ઉપર પતરા નાખ્યા કારણ કે ભવિષ્યમાં આપણે ઉપર બીજો માળ લેવો હોય તો એ સીડી પાછી એના ઉપર સડી શકે એટલે પતરા કઢાઈ જાય. અને સ્લેબ હોય ને તો ભાઈ તોડવો પડે, એના માટે પછી પતરાનું કામકાજ કર્યું છે. અને લાઇટ ફિટિંગ હજી નથી થયું, ખાલી ઓલા બોર્ડના ઓલાન માર્યા અને કોબા કરી દીધા છે કમ્પ્લીટલી, કોબા થઈ ગયા છે. જો આવી રીતના કંઈક મકાન છે અને અહીંથી પાછું પાણી, જો આ બધું પાણી આવી ગયું. ભવિષ્યમાં પણ આ એટલું મકાન ઊંચું લીધું છે એટલે અહીંયા સુધી પાણી ન ચડે. અને જે અમારું બીજું મકાન જૂનું છે એમાં ભાઈ થોડીક સેર આવે તો પણ એની અંદર પાણી ઘૂસી જાય છે અને માલ બધો અનાજ બનાજને બગડી જાય. એના માટે અમારે એટલા મકાન ઊંચા લેવા પડે છે. અને બસ એનું કારણ પણ ભાઈ એ જ છે. ઘણા બધાના સવાલ હતા કે એટલું મકાન ઊંચું કેમ? તો આવી રીતના અમારે મકાન ઊંચા લેવા પડે છે. અને બધી ભરતી હોય એ પણ અમારે વાળાને બધું ઊંચું લેવું પડે છે કારણ કે પાણીની બહુ જ ભાઈ ખતરો છે. અને આને લીધે ભાઈ અમારા ઢોરનો સારો પૂરો ઘણો બગડે જાય છે. અને એ જ ભાઈ વાંધો છે, ઘેડ વિસ્તારમાં સૌથી મોટો વાંધો છે પાણીનો. અને ભાઈ અહીંયા જેવા તેવા લોકો પણ એડજસ્ટ પણ ના કરી શકે કારણ કે એટલું પાણી આવે કે ઘરું મૂકીને ભાગવું પડે. આખરે તોય વાંધો નથી આવ્યો પરવા બહુ જ પાણી આવ્યું હતું ઘેડ વિસ્તારમાં ભાઈ. એટલે આ કારણ છે મકાન ઊંચા લેવાનું. બીજી એક વાત ભાઈ, તમે એટલા સપોર્ટને લીધે મને 3000 સબસ્ક્રાઈબરે પુગાડી દીધો છે. આપણે હાવ 0થી ગાડી સ્ટાર્ટ કરી હતી અને ભાઈ હું મારા પ્રત્યે ખૂબ પ્રાઉડ ફીલ કરું છું કારણ કે તમે એટલે ઉંમરમાં ભાઈ ભણવાની સાથે સાથે મેં 9મા ધોરણમાં નવમા ધોરણનું પહેલા સત્રમાં ચેનલની સ્ટાર્ટિંગ કર્યું હતું. 2-3 મહિના ભણી પહેલું સત્ર ત્યાં સ્ટાર્ટિંગ કર્યું હતું. અને જૂન કે જુલાઈ મહિનામાં મેં સ્ટાર્ટિંગ કર્યું હતું. 2022 કદાચ હશે કે 23 હોય
22 હતું ત્યારે મેં ચેનલનું સ્ટાર્ટિંગ કર્યું હતું અને અત્યાર સુધીમાં મેં 3000 યુટ્યુબ ફેમિલી બનાવી લીધી છે. કારણ કે ભાઈ મારા માટે બહુ પ્રાઉડની વાત કહેવાય. અત્યારે એટલા સમયગાળામાં સુધી લોકો 10 લાખ સુધી પૂગી જાય છે, પણ ભાઈ હું મારા પ્રત્યે આમ વખાણ નથી કરતો, વખાણની કોઈ પણ વાત નહીં ભાઈ. ભણવાની સાથે સાથે એટલું યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ કર્યું, બધું આ ત્યાંની પ્રોસેસ બધી કરી, એટલા માટે મને ભાઈ બહુ આમ ખુશી મળે છે. અને તમારો સપોર્ટ પાછો, એટલે તમારા સપોર્ટને લીધે યાર એટલું બધું થાય છે, એટલા માટે તમને પહેલાં મારે ધન્યવાદ દેવું પડે અને તમારો ખૂબ ખૂબ આભાર. આજે મારે 3000 સબસ્ક્રાઈબર ફેમિલી પૂરી થઈ ગઈ છે. મારે 100 સબસ્ક્રાઈબર ઘટતા હતા, 3000 હમણાં થવાના છે, પણ તમારો સપોર્ટ બહુ જ આવ્યો. એના કારણે ભાઈ તમે મને યાર 3000 સબસ્ક્રાઈબર 100 સબસ્ક્રાઈબર ઘટતા હતા ને ભાઈ, એક જ દિને અંદર તમે પૂરા કરીને દેખાડ્યા છે. આ છે તમારો પાવર યાર, તમારો પાવર કહેવાય યાર, અને તમારો પાવર એટલે બહુ જ ખુશી થાય છે, કારણ કે તમે મને એટલો સપોર્ટ કરો છો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર. અને આની સાથે જ આપણો આ વિડીયો એન્ડ કરી દઈએ. વિડીયો થોડોક નાનો હશે, કારણ કે ભાઈ સાથે સાથે હું ભણવાનું મેનેજ કરું છું. અને 7મ 8મની તમને બધાને દિલથી શુભકામનાઓ. કોઈને પણ ગંદી આદત હોય તો ભાઈ કાઢી નાખવી, અને ઘણા બધાને હોય તે લત છૂટે નહીં, તો બનતી કોશિશ કરવી, અને તમે સમજી ગયા હશો 100%. તો સારો, આની સાથે આપણો વિડીયો એન્ડ કરીએ. બધાને પસંદ આવતું હોય તો એક લાઈક કરજો, અને તમને ખુશ કરવાનો હું બહુ જ સારો એવો પ્રયત્ન કરું છું. એટલા માટે થેન્ક યુ, આભાર, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, આવજો.